તાજેતરમાં સેબીના 11મા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જેનો જવાબ રહેશે કાંતા પાંડે. કઈ બેંકે એમએસએમઈ માટે ઇવોલ્વ જ્ઞાન શેરિંગ સેમિનારની 9મી આવૃત્તિ શરૂ કરી છે? જેનો જવાબ રહેશે એક્સિસ બેંક. ત્યારબાદ ભારતની પ્રથમ પ્રકારની નૌકાદળ વિરોધી જહાજ મિસાઇલનું કયા સ્થળેથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું? જેનો જવાબ રહેશે ઓડિશા. ત્યારબાદ કયા દેશે પર્યાવરણીય ટકાઉપણું પર ધ્યાન કેન્દ્રિત કરીને 10 વર્ષની રેસિડેન્સી પરમિટ માટે બ્લુ વિઝા રજૂ કર્યા છે? જેનો જવાબ રહેશે યુએઈ. ત્યારબાદ તાજેતરમાં દેશના કયા રાજ્યમાં ગીધની વસ્તી સૌથી વધુ નોંધાઈ છે? જેનો જવાબ રહેશે મધ્યપ્રદેશ. 12,991 ગીધ નોંધાયા. ત્યારબાદ જલ થલ રક્ષા 2025 લશ્કરી કવાયત ક્યાં યોજાઈ હતી? જેનો જવાબ રહેશે ગુજરાત. રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જેનો જવાબ રહેશે એન ચંદ્રશેખરન. ત્યારબાદ દર વર્ષે વિશ્વ પ્રોટીન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? જેનો જવાબ રહેશે 27 ફેબ્રુઆરી. ત્યારબાદ તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી એ કયા પ્રકારનો રોગ છે? જેનો જવાબ રહેશે આનુવંશિક વિકાર. ત્યારબાદ મહારાષ્ટ્ર ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ 2025માં મેન્સ સિંગલ્સ ખિતાબ કોણે જીત્યો? જેનો જવાબ રહેશે ડાલિબોર સ્વરસિના. ત્યારબાદ રાજ્યોને ફાળવવામાં આવતા કેન્દ્રીય કર આવકનો વર્તમાન હિસ્સો કેટલો છે? જેનો જવાબ રહેશે 41%. ત્યારબાદ જાહેર આરોગ્ય સંભાળ પર 9મી રાષ્ટ્રીય શિખર સંમેલન ક્યાં યોજાઈ હતી? જેનો જવાબ રહેશે ઓડિશા. ત્યારબાદ નાણાકીય વર્ષ 2024-25 માટે પ્રોવિડન્ટ ફંડ ડિપોઝિટ માટે ઈપીએફઓ દ્વારા કેટલો વ્યાજદર રાખવામાં આવ્યો છે? જેનો જવાબ રહેશે 8.25%. ત્યારબાદ ફેબ્રુઆરી 2025માં ભારતીય વાયુસેના દ્વારા ત્રિસેવા સિનર્જીને વધારવા માટે આયોજિત કવાયતનું નામ શું છે? જેનો જવાબ રહેશે ડિઝર્ટ હન્ટ. ત્યારબાદ કયા દેશે 2025માં ત્રીજી સેબા મહિલા બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો? જેનો જવાબ રહેશે ભારત. ત્યારબાદ કેન્દ્ર સરકારે તેલંગાણામાં બીજા એરપોર્ટને ક્યાં બનાવવા માટે મંજૂરી આપી છે? જેનો જવાબ રહેશે મામનૂર. ત્યારબાદ કઈ અવકાશ એજન્સી સ્ફેરએક્સ ટેલિસ્કોપ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે? જેનો જવાબ રહેશે નાસા. ત્યારબાદ સમાચારમાં રહેલ ઇડુક્કી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? જેનો જવાબ રહેશે કેરળ. ત્યારબાદ સમાચારમાં જોવા મળેલ મીનવરિયા ઘાટી બોરેલીસ કઈ પ્રજાતિનો છે? જેનો જવાબ રહેશે દેડકા. ત્યારબાદ દર વર્ષે શૂન્ય ભેદભાવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જેનો જવાબ રહેશે 1 માર્ચ. ત્યારબાદ કયા દેશમાં સ્ટોનહેંજ જેવું 4000 વર્ષ જૂનું નિયોલિથિક લાકડાનું વર્તુળ મળી આવ્યું છે? જેનો જવાબ રહેશે ડેનમાર્ક. ત્યારબાદ નાણાકીય વર્ષ 2025-26માં ભારતીય ટેક ઉદ્યોગ માટે અંદાજિત આવક વૃદ્ધિ કેટલી છે? જેનો જવાબ રહેશે 5.1%. ત્યારબાદ તાજેતરમાં એક રાષ્ટ્ર એક બંદર પહેલનું ઉદ્ઘાટન કોણે કર્યું? જેનો જવાબ રહેશે સર્બાનંદ સોનોવાલ. ત્યારબાદ ભારતના નવીનતમ હાઇડ્રોકાર્બન સંશોધન ટેન્ડર કયા રાજ્યમાં છે? જેનો જવાબ રહેશે તમિલનાડુ. ત્યારબાદ વર્ષ 2024માં વૈશ્વિક સ્તરે ઇન્ટરનેટ બંધ થવાની કુલ સંખ્યા કેટલી હતી? જેનો જવાબ રહેશે 296. ત્યારબાદ પ્રોજેક્ટ ફાર્મ વાઇલ્સ પીએફવી પહેલ કઈ કંપનીએ વિકસાવી? જેનો જવાબ રહેશે માઇક્રોસોફ્ટ. ત્યારબાદ પ્રાચીન ટી ઓર્સ રોડ કયા પ્રદેશમાંથી થઈને ચીનને ભારત સાથે જોડે છે? જેનો જવાબ રહેશે તિબેટ. ત્યારબાદ ઓલિવ રીડલી કાચબાના અભ્યાસ માટે કઈ સંસ્થાએ દક્ષિણ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી? જેનો જવાબ રહેશે આઈઆઈએસસી બેંગલુરુ. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલ આધાર ગવર્નન્સ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જેનો જવાબ રહેશે આધાર પ્રમાણીકરણ વિનંતીઓ માટે મંજૂરી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં આવેલ પ્રાણી મિત્ર રાષ્ટ્રીય પુરસ્કાર કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે આપવામાં આવે છે? જેનો જવાબ રહેશે પશુ કલ્યાણ. ત્યારબાદ તાજેતરમાં કઈ બેંકે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે ભાગીદારી કરીને કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે? જેનો જવાબ રહેશે સિટી યુનિયન બેંક. ત્યારબાદ ભારતના નાણાકીય વિકાસમાં મહિલાઓની ભૂમિકા પરની અહેવાલ કઈ સંસ્થાએ રજૂ કર્યો? જેનો જવાબ રહેશે નીતિ આયોગ. ત્યારબાદ કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જેનો જવાબ રહેશે ડોક્ટર મયંક શર્મા.
ત્યારબાદ WTC મુંબઈના સહયોગથી કઈ બેંકે નિકાસ કોન્ક્લેવ 2025નું આયોજન કર્યું હતું? જેનો જવાબ રહેશે એક્સિસ બેંક. ત્યારબાદ હિમા શિલ્ડ 2024 ગ્રાન્ડ ચેલેન્જ ક્યાં સમાપ્ત થઈ? જેનો જવાબ રહેશે તિરુવનંતપુરમ. ત્યારબાદ તાજેતરમાં મહેસૂલ સચિવ તરીકે કોને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે? જેનો જવાબ રહેશે અજય શેઠ. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વ્હીલચેર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? જેનો જવાબ રહેશે 1 માર્ચ. કઈ સંસ્થાએ સોલાર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ વિકસાવ્યો છે? જેનો જવાબ રહેશે ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ, જે પુણેમાં આવેલું છે. કયા નિયમનકારી સંસ્થાએ કોર્પોરેટ બોન્ડ્સ માટે બોન્ડ સેન્ટ્રલ નામનું કેન્દ્રીય ડેટાબેઝ પોર્ટલ શરૂ કર્યું છે? જેનો જવાબ રહેશે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. બોર્ડ રોડ્સ ઓર્ગેનાઇઝેશન BRO કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? જેનો જવાબ રહેશે સંરક્ષણ મંત્રાલય. ત્યારબાદ ભારતના સૌપ્રથમ સર્વેક્ષણમાં કેટલી નદી ડોલ્ફિન નોંધાઈ હતી? જેનો જવાબ રહેશે 6327. બ્લુ ઘોસ્ટ મિશન 1 ચંદ્ર પર ઉતરાણ માટે કઈ કંપની જવાબદાર હતી? જેનો જવાબ રહેશે ફાયરફ્લાય એરોસ્પેસ. ત્યારબાદ ભારતના રાષ્ટ્રીય સંરક્ષણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? જેનો જવાબ રહેશે 3 માર્ચ. કયા રાજ્ય દ્વારા ખેડૂતોને માત્ર ₹5 કાયમી વીજ જોડાણ આપવાની જાહેરાત કરવામાં આવી છે? જેનો જવાબ રહેશે મધ્યપ્રદેશ. જમ્પિંગ કરોળિયાની નવી પ્રજાતિની શોધ સાથે કયો દેશ સંકળાયેલો છે? જેનો જવાબ રહેશે શ્રીલંકા. ત્યારબાદ ભારતમાં પહેલીવાર 16 મીટરનો અંતર પાર કરીને નવો ઇન્ડોર શોટપુટ રેકોર્ડ કોણે બનાવ્યો? જેનો જવાબ રહેશે કૃષ્ણ શંકર. ત્યારબાદ દર વર્ષે વિશ્વ શ્રવણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? જેનો જવાબ રહેશે 3 માર્ચ. ત્યારબાદ 18મી લોકસભા ચૂંટણીમાં તેમની ભૂમિકા બદલ ECI દ્વારા કોને ઉદાહરણીય નેતૃત્વનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે? જેનો જવાબ રહેશે અટલ રિટર્ન્સ. ત્યારબાદ એકલ મહિલાઓને સશક્ત બનાવવા માટે મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજના કયા રાજ્યએ શરૂ કરી છે? જેનો જવાબ રહેશે ઉત્તરાખંડ. ત્યારબાદ નવી ગઠબંધન સરકારની રચના પછી ઓસ્ટ્રેલિયાના નવા ચાન્સેલર કોણ બન્યા? જેનો જવાબ રહેશે ક્રિશ્ચિયન સ્ટોકર. ત્યારબાદ કઈ કંપનીએ હાઇડ્રોજન સંચાલિત હેવી ડ્યુટી ટ્રક પ્રથમ નિરીક્ષણ કર્યું છે? જેનો જવાબ રહેશે ટાટા મોટર્સ. તાજેતરમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ MWC 2025 ક્યાં યોજાઈ હતી? જેનો જવાબ રહેશે બાર્સેલોના. LCA તેજસ માટે ILSના સફળ ઉચ્ચ પરીક્ષણો કયા સંગઠને હાથ ધર્યા? જેનો જવાબ રહેશે DRDO. ત્યારબાદ સૌર કર્નલની પહેલી છબી કયા મિશન દ્વારા લેવામાં આવી હતી? જેનો જવાબ રહેશે આદિત્ય L1. ત્યારબાદ સરકારી માર્કેટપ્લેસના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જેનો જવાબ રહેશે અજય ભાદુ. ત્યારબાદ ગ્રીન બિલ્ડિંગ ફાઇનાન્સ માટે કઈ બેંકે CII IGBC સાથે ભાગીદારી કરી છે? જેનો જવાબ રહેશે ઇન્ડિયન ઓવરસીઝ બેંક. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતિ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? જેનો જવાબ રહેશે 5 માર્ચ. ત્યારબાદ સોશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સ 2025 ક્યાં યોજાશે? જેનો જવાબ રહેશે ઇટાલી. તાજેતરમાં કયા મંત્રાલયે સિટીઝ કોએલિશન ફોર સિક્યોરિટી C3 પહેલની જાહેરાત કરી છે? જેનો જવાબ રહેશે ગૃહ અને શહેરી બાબતોનું મંત્રાલય. ત્યારબાદ સમાચારમાં જોવા મળતું તંગાનિકા તળાવ કયા ખંડમાં આવેલું છે? જેનો જવાબ રહેશે આફ્રિકા. ત્યારબાદ દેશમાં પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જેનો જવાબ રહેશે અંજુ રાઠી રાણા. ત્યારબાદ તાજેતરમાં કેન્દ્ર સરકારે ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબજી રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. તે કયા રાજ્યમાં આવેલ છે? જેનો જવાબ રહેશે ઉત્તરાખંડ. ત્યારબાદ તાજેતરમાં કયા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી? જેનો જવાબ રહેશે સ્ટીવ સ્મિથ. ત્યારબાદ તાજેતરમાં માર્કેટપ્લેસના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જેનો જવાબ રહેશે અજય ભાદુ. ત્યારબાદ તાજેતરમાં વિવિધતા કા અમૃત મહોત્સવની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કોણે કર્યું? જેનો જવાબ રહેશે દ્રૌપદી મુર્મુ. ત્યારબાદ ટોરસ
350 મિસાઇલ જર્મની અને કયા દેશ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે? જેનો જવાબ રહેશે સ્વીડન. ત્યારબાદ સમાચારમાં જોવા મળેલો મલબાર સિવેટ ભારતના કયા પ્રદેશમાં સ્થાનિક છે? જેનો જવાબ રહેશે પશ્ચિમ ઘાટ. ત્યારબાદ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના કયા મંત્રાલય દ્વારા સંચાલિત થાય છે? તેનો જવાબ રહેશે શ્રમ અને રોજગાર મંત્રાલય. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતિ દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? જેનો જવાબ રહેશે 5 માર્ચ. ત્યારબાદ સમાચારમાં જોવા મળેલ માઉન્ટ એરેબસ કયા ખંડમાં આવેલ છે? જેનો જવાબ રહેશે એન્ટાર્કટિકા. ત્યારબાદ ભારતની પ્રથમ એઆઈ સંચાલિત સૌર ઉત્પાદન લાઇન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? જેનો જવાબ રહેશે ગુજરાત. ત્યારબાદ તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? જેનો જવાબ રહેશે માનદ બોર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ. ત્યારબાદ તાજેતરમાં અલકોશા પ્લેટફોર્મ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? જેનો જવાબ રહેશે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય. ત્યારબાદ એક્સ્ટ્રા MK3 મિસાઇલનું નવું સત્તાવાર નામ શું છે? જેનો જવાબ આવશે ગાંડીવ. સમાચારમાં જોવા મળેલી ડિનીપ્રો નદી કયા ખંડમાં આવેલી છે? જેનો જવાબ રહેશે યુરોપ. વિશ્વ સ્થૂળતા દિવસ 2025ની થીમ શું છે? જેનો જવાબ આવશે ચેન્જિંગ સિસ્ટમ્સ હેલ્થર લીવ્સ. ત્યારબાદ સમાચારમાં જોવા મળેલો મલબાર સિવેટ ભારતના કયા પ્રદેશમાં સ્થાનિક છે? જેનો જવાબ આવશે પશ્ચિમ ઘાટ. ત્યારબાદ આરબીઆઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જેનો જવાબ રહેશે ડોક્ટર અજીત રત્નાકર જોશી. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જેનો જવાબ રહેશે 8 માર્ચ. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્ય દ્વારા મહિલા અને બાળ સુરક્ષાને મજબૂત બનાવવા માટે પ્રોજેક્ટ હિફાઝત શરૂ કર્યો છે? જેનો જવાબ રહેશે પંજાબ. ત્યારબાદ ભારતના 58માં ટાઇગર રિઝર્વ તરીકે કોને જાહેર કરવામાં આવેલ માધવ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે? જેનો જવાબ રહેશે મધ્યપ્રદેશ. ત્યારબાદ ન્યૂઝીલેન્ડને હરાવીને કયા દેશે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી? જેનો જવાબ રહેશે ભારત. ત્યારબાદ ચૂંટણી પંચે ડુપ્લિકેટ મતદાર આઈડી નંબરોને ઉકેલવા માટે કેટલા સમયની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી? જેનો જવાબ રહેશે મહિના. ભારતના નાણાકીય લેન્ડસ્કેપનું મૂલ્યાંકન કરવા માટે કંટ્રોલર અને ઓડિટર જનરલ CAG અને 16મા નાણાપંચ સાથે કયા શહેરમાં મુલાકાત કરી? જેનો જવાબ રહેશે ભોપાલ. ત્યારબાદ કયા દેશે એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપ 2025 જીતી છે? જેનો જવાબ રહેશે ભારત. ત્યારબાદ વિશ્વનો સૌથી મોટો આઇસબર્ગ કોલોસલ A23 એ હાલમાં ક્યાં ફસાયેલો છે? જેનો જવાબ રહેશે જ્યોર્જિયા ટાપુ. ત્યારબાદ ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025 રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે? તેનો જવાબ રહેશે ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ. ત્યારબાદ તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ તુંગા નદી કયા રાજ્યમાંથી વહે છે? જેનો જવાબ રહેશે કર્ણાટક. ત્યારબાદ પાંડુ રોગની સારવારમાં કયા પ્રકારના બેક્ટેરિયા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે? જેનો જવાબ રહેશે આંતરડાના બેક્ટેરિયા. ત્યારબાદ HPCLના CMD તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તેનો જવાબ છે વિકાસ કૌશલ.